હું પરેશ કલવાણી એઝ અ બાયોલોજી ટીચર. મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરોમાં જનરલી વાત કરીએ તો આપણે બાયોલોજીમાં શું જોયું હતું તો કે ભાઈ દેહ કોષ્ઠીના પ્રકાર જોયા હતા. દેહ કોષ્ઠ શું હતું એ આઈ થિંક સો તમને ક્લિયર થઈ ગયું હશે. અને જો કે આપણે જે સ્લાઇડો અને આપણે જે બનાવીએ છીએ, આપણે જે સ્ટ્રક્ચરો, આકૃતિઓ, એકદમ બ્રીફલી તમને એકદમ બારીકાઈથી તમને કોન્સેપ્ટ ખબર પડે એટલા માટે છે આખું એ રીતે જ આપણે આખું પ્રોસેસ કરીએ છીએ. બરાબર. તો દેહ કોષ્ઠનો મતલબ મેં તમને કીધું કે પાચન માર્ગ અને શરીર દિવાલ વચ્ચે જોવા મળતો અવકાશ કે જેનું અસ્તર છે મધ્ય ગર્ભસ્તરનું બનેલું હોય, બરાબર, તો એને દેહ કોષ્ઠ અથવા તો શરીર ગુહા તરીકે ઓળખાય છે. હવે એની અગત્યતા જોઈતી, પછી એના પ્રકારો લાસ્ટમાં જોયા કે પ્રકારોમાં પહેલો પ્રકાર હતો તો કે અદેહ કોષ્ઠી, જેમાં દેહ કોષ્ઠ ગેરહાજર જોવા મળે છે. કેમ ગેરહાજર જોવા મળ્યું હતું એનું આપણે આખું ડિટેલમાં સ્ટ્રક્ચર જનરેટ કરીને આખું જોયું હતું. બરાબર છે, કે જેમાં દેહ કોષ્ઠનો અભાવ હતો, પાચન માર્ગ અને શરીર દિવાલ વચ્ચે અવકાશ જોવા મળતો નહોતો. બરાબર. અને એની ફરતે મધ્ય ગર્ભસ્તરનું આવરણ હતું, પણ અવકાશ ના હોય તો એ દેહ કોષ્ઠ તરીકે ઓળખાય નહીં. આથી એને દેહ કોષ્ઠ વિહીન, બરાબર છે, શરીર ગુહા વિહીન કહેવાય છે. અથી એને અદેહ કોષ્ઠી, અને એ માત્ર કેમાં જોવા મળતું હતું તો કે પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓમાં. એના પછી હતું કૂટદેહ કોષ્ઠી. બરાબર, જેમાં વાત કરીએ કે ભાઈ પાચન માર્ગ અને શરીર દિવાલ વચ્ચે કે ભાઈ મધ્યમાં અંતઃગર્ભસ્તરની અંદરની બાજુએ છે કોષો છે સ્પ્લિટિંગની પ્રક્રિયા થાય છે, એટલે કે કોષો અંદરની તરફ સહેજ ખસે છે. તો આ ખસે અને ત્યાં છે એક નાની પુટિકા જેવી રચના બને છે, ચપટી પુટિકા જેવી. બરાબર છે, નાનકડો પ્રકારનો સ્પેસ બને છે, અવકાશ બને છે, અને કેવી રચના બનાવે છે? પુટિકા જેવી રચના બનાવે છે. અને એનો આપણે જો ટીએસ લઈએ તો આખું જે એનું જે ગર્ભસ્તરીય આયોજન જોવા મળે છે તો એમાં બાહ્ય સ્તર અને એટલે કે શરીર દિવાલ અને પાચન માર્ગની વચ્ચે મધ્ય ગર્ભસ્તરીય આવરણ છે, પણ વચ્ચે સળંગ અવકાશ જોવા મળતો નથી. મધ્યમાં નાની નાની ચપટી પુટિકાઓ દેખાય છે. સળંગ અવકાશ ન હોવાને કારણે એને સાચો દેહ કોષ્ઠ નથી કહી શકાતો. આથી આવી ગુહા છે એને આભાસી શરીર ગુહા અથવા તો ખોટી શરીર ગુહા તરીકે ઓળખવામાં આવે છે. અને આથી આવા દેહ કોષ્ઠને કૂટ દેહ કોષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે. અને એ માત્ર ને માત્ર સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓમાં જ જોવા મળે છે. રેડી. પછી હતું દેહ કોષ્ઠી. દેહ કોષ્ઠીનું જે સ્ટ્રક્ચર બનાવ્યું હતું કે જેમાં ગેસ્ટ્રુલા અવસ્થા બાદ છે એમાં બે પ્રકારની સિચ્યુએશન સર્જાતી. એક છે સાઇઝોસિલમ પુટિકા બનતી હતી, એકમાં મધ્ય ગર્ભસ્તરમાં કે જેમાં મધ્ય ભાગમાં છે કોષો દૂર દૂર ખસીને વચ્ચે નાના નાના પુટિકાઓ બનાવે છે, અને એવી જે પુટિકાઓ છે એને સાઇઝોસિલોમિક પુટિકા કહેવાય છે. અને અમુક પ્રાણીઓમાં શું થાય છે તો કે અંતઃગર્ભસ્તરથી અંદરની તરફ છે એક મોટું પુટિકા બને છે, જેને એન્ટેરોસિલોમિક પ્રકારની પુટિકા બને છે. બરાબર. અને આ બંનેમાં બરાબર છે આગળ આ સ્તરથી આગળની બાજુ છે શું થાય છે તો કે આખું પોલાણ છે એ સળંગ, ઓલામાં નાની નાની પુટિકાઓ જોડાય અને એક સળંગ મોટો પોલાણ અવકાશ બનાવી દે છે. અને આમાં એન્ટેરોસિલોમિક પુટિકા છે એ બંને બાજુની જોડાય અને એક મોટો અવકાશ બનાવે છે. અને એ સળંગ અવકાશ બને ત્યારબાદ એનો જો ટીએસ લેવામાં આવે તો પાચન માર્ગ અને શરીર દિવાલ વચ્ચે બરાબર છે અવકાશ જોવા મળે છે. અને પાચન માર્ગ અને શરીર દિવાલની ફરતે મધ્ય ગર્ભસ્તરનું આવરણ પણ જોવા મળે છે. તો આથી આને સાચો દેહ કોષ્ઠ તરીકે ઓળખાય છે, કેમ કે એમાં અવકાશ હાજર છે, દેહ કોષ્ઠ હાજર છે. આથી તેને દેહ કોષ્ઠી પ્રાણીઓ સાચી શરીર ગુહા તરીકે ઓળખવામાં આવે છે. જેમાં મેં તમને સ્પષ્ટ કહી દીધું કે ભાઈ સાઇઝોસિલોમિક પુટિકા પ્રકારની રચના છે કેમાં દેખાતી હતી તો કે નુપુરક, સંધિપાદ, મૃદુકાય. બરાબર છે. અને એન્ટેરોસિલોમિક પ્રકારની પુટિકાઓ પ્રકારની રચના છે એ કેવા પ્રાણીઓમાં જોવા મળતી હતી તો કે સુર્ત્વચી, સામી મેરુદંડી અને મેરુદંડી બધા પ્રાણીઓમાં. બરાબર છે. અને ત્યાંથી પછી જે પ્રોસિજર છે અગાઉની આગળ છે એ કઈ રીતે થાય છે અને આખું જે વચ્ચે સ્પષ્ટ અવકાશ કેમ જોવા મળે છે એ આખું મેં તમને સ્ટ્રક્ચર સમજાવ્યું હતું. એના પછી મેં તમને કીધું કે ભાઈ પરિવહન તંત્ર અથવા તો રુધિરાભિસરણ તંત્ર. તો એ રુધિરાભિસરણ તંત્ર છે મેં તમને આખું એમાં ડીપમાં સમજાવ્યું કે ભાઈ વંદાનું ઉદાહરણ લઈને કે એમાં રુધિર છે કઈ રીતે વહન પામે છે. તો જનરલી એના બે પ્રકાર હતા પરિવહન તંત્રના, ખુલ્લું પરિવહન તંત્ર અને બંધ પરિવહન તંત્ર. પરિવહન તંત્રનું બીજું નામ રુધિરાભિસરણ તંત્ર તરીકે પણ ઓળખાય છે. તો આ જે ખુલ્લું પરિવહન તંત્ર શું કામ કહેવાય? કેમ કે હૃદયમાંથી જે રુધિર વાહિનીઓ મારફતે બરાબર ક્યાં ઠલવાય છે તો કે એના દેહગુહામાં. બરાબર છે. દેહગુહાના કોટરોમાં ઠલવાય છે અને દેહગુહાના કોટરોમાંથી ફરી પાછું હૃદયમાં આવે છે. આ રીતે એમાં સળંગ પરિભ્રમણ થાય. જ્યારે
બંધ પરિવહનમાં વાત કરીએ તો એમાં હૃદયથી રુધિર વાહિનીઓમાં એટલે કે એમાં ધમની મારફતે અંગો તરફ જાય છે અને અંગોથી શિરાઓ મારફતે ફરી પાછું રુધિર હૃદયમાં આવે છે, બરાબર. પહેલામાં વાત કરીએ તેમાં દેહ ગુહામાં રુધિર નો સંગ્રહ વધુ થતો હોવાથી આવી ગુહાને અથવા તો એના દેહ ગુહાના કોટરોમાં રુધિરનો ભરાવો વધારે રહેતો હોવાથી આવી ગુહાઓને દેહ ગુહા અથવા તો રુધિર ગુહા તરીકે પણ ઓળખાય છે અથવા તો રુધિર કોટરો તરીકે પણ ઓળખાય છે. અને જ્યારે બંધ પરિવહન તંત્રમાં દેહ ગુહાના કોટરોમાં રુધિર જોવા મળતું નથી, માત્ર પરિવહન તંત્રમાં જ હોય છે, ધમની શિરા એમાં જ જોવા મળે છે. આમાં રુધિરનો જથ્થો છે એ વધારે હોય છે કેમ કે એના દેહ ગુહામાં વધારે પડ્યો હોય છે એટલે એમાં જથ્થો વધારે દેખાય છે, જ્યારે આમાં રુધિરનો જથ્થો નિયમિત જ હોય છે, બરાબર, રેગ્યુલર જેટલું જોઈએ મર્યાદિત જ હોય છે. આમાં રુધિરનું દબાણ છે એ ઓછું અને એનું પરિવહન છે અનિયમિત હોય છે, બરાબર. જ્યારે આપણા બંધ પરિવહન તંત્રવાળામાં છે રુધિરનું દબાણ ઊંચું અને નિયમિત પરિવહન જોવા મળે છે. ઓલામાં ખુલ્લા પરિવહનવાળામાં રુધિર કેશિકા છે એ ગેરહાજર હોય છે, જ્યારે બંધ પરિવહનમાં રુધિર કેશિકા હાજર હોય છે. ખુલ્લું પરિવહન છે કેવા પ્રાણીઓ જોવા મળે તો કે સંધિપાદ અને કેટલાક મૃદુકાય સમુદાયના પ્રાણીઓમાં, જ્યારે બંધ પરિવહન છે કેવા પ્રાણીઓ જોવા મળે તો કે કેટલાક મૃદુકાય, બરાબર, અને નુપુરક અને બધા મેરુદંડી પ્રાણીઓમાં જોવા મળે. આવું કંઈક આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. હવે જે જોઈએ છે મેરુદંડ અથવા તો નોટોકોડ. મેરુદંડનો મતલબ શું થાય તો કે પ્રાણીઓમાં ગર્ભ વિકાસ દરમિયાન ભાવિ પાચન માર્ગ ગર્ભ વિકાસ દરમિયાન શરીરની પૃષ્ઠ બાજુએ આવેલું મધ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થતું નક્કર સ્થિતિસ્થાપક રસધાનીયુક્ત કોષોની બનેલી દંડ જેવી રચના જે અન્નમાર્ગની પૃષ્ઠ બાજુ અને ચેતારજ્જુની વક્ષ બાજુ આવેલું હોય તો આ રચનાને મેરુદંડ કહે છે, બરાબર. શરીરની પૃષ્ઠ બાજુએ આવેલું મધ્ય અક્ષમાંથી ઉત્પન્ન થતી દંડ જેવી રચના, બરાબર, જેને મેરુદંડ કહે છે, બરાબર. મેરુદંડ છે શું, બરાબર, કઈ રીતે ઉત્પન્ન થાય તો ગર્ભ વિકાસ દરમિયાન છે શરીરની પૃષ્ઠ બાજુએ, બરાબર, મધ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થતું નક્કર એકદમ અકડ, બરાબર, કઠણ જેવી રચના, સ્થિતિસ્થાપક, બરાબર છે, અડગ એવું, બરાબર, અને રસધાનીયુક્ત કોષો ધરાવેલું જે અન્નમાર્ગની પાછળ અને ચેતારજ્જુને બીજું નામ કરોડરજ્જુ કહે છે, એની વક્ષ બાજુએ આવેલું, બરાબર છે, દંડ જેવી રચના જે ધરાવે છે એને કહેવાય છે મેરુદંડ. અને આ જે મેરુદંડ છે ગર્ભાવસ્થામાં ગર્ભનું પ્રાથમિક અંતઃકંકાલ રચી ગર્ભને આકાર અને આધાર પૂરો પાડે છે.
ગર્ભનું જે આકાર બને છે અને એનો જે આધાર આપવાનું કામ કરે છે એ કોણ કરે છે તો કે મેરુદંડ, જેના કારણે જ આપણે ટટ્ટા સ્ટ્રેટ બરાબર છે ઊભા રહી શકીએ છીએ અને સરળતાથી હલનચલન કરી આખું લબડેલું શરીર જોવા મળતું નથી, નમાલું જોવું નથી મળતું. આપણે જે અટકતાથી ઊભા રહે છે એ કોને કારણે છે? આ મેરુદંડને કારણે જોવા મળે છે. અને મેરુદંડને કારણે છે એ ગર્ભનો આકાર અને એનો આધાર પૂરું પાડવાનું કામ કરે છે. ખાસ ગર્ભાવસ્થાથી અને અત્યાર સુધી આપણને આ વસ્તુ કામ કરે છે. બરાબર. તો આની જે આકૃતિમાં દ્રષ્ટિ વાત કરીએ આ શું ગર્ભાવસ્થામાં જે ગર્ભનો આડો છેદ લઈએ, ગર્ભાવસ્થામાં ગર્ભનો મેરુદંડનો આડો છેદ તો કેવો દેખાય છે એ બતાવું છું. બરાબર. હું તમને પછી લખી દઉં, સ્ટ્રક્ચર હરખું વ્યવસ્થિત થઈ જાય. ગર્ભાવસ્થામાં જો આનો આડછેદ લઈએ ગર્ભનો, તેમાં કઈ રીતે આખી રચના દેખાય છે મેરુદંડની આધારે, તો આ વસ્તુ તમને સૂચવે. અહીંયા હોય છે મેરુદંડ, અહીંયા હોય છે ચેતારજ્જુ, આ શું છે? આપણું ભાવિ પાચન માર્ગ. આ જે બહારની બાજુ જે ડોટ 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 કરીને બતાવું છું, આ કયું સ્તર બન્યું છે? અંતઃગર્ભ સ્તર. બરાબર. આ જે છે શું છે? દેહકોષ્ઠ, અવકાશ. દેહકોષ્ઠની અંદરની બાજુ અને આ બહારની બાજુ શું ભરેલું હોય? મધ્ય ગર્ભસ્તરનું આવરણ, મધ્ય સ્તરના કોષો. બરાબર. તો આ શું છે? અંદર અને બહારની બાજુ મધ્ય ગર્ભસ્તર, અને આ સૌથી બહારની બાજુ બાહ્ય ગર્ભસ્તર. આ શું હતું? મેરુદંડ. આ ચેતારજ્જુ. આવા પ્રકારની રચના દેખાય છે. બરાબર. આ શું છે? ગર્ભનો આડછેદ. બરાબર. કે જેમાં મેરુદંડ સ્પષ્ટ રીતે આપણને દેખાય છે. બરાબર. આવા પ્રકારની રચના દેખાય. ઓકે.
હવે વાત કરીએ મેરુદંડને આધારે એના બે પ્રકાર પડે છે. મેરુદંડને આધારે બે પ્રકાર. કયા બે પ્રકાર? અમેરુદંડી અને મેરુદંડી. અમેરુદંડીનો મતલબ શું? કે જેમાં મેરુદંડ ગેરહાજર હોય. મેરુદંડ ગેરહાજર હોય એવા પ્રાણીઓને અમેરુદંડી તરીકે ઓળખાય છે. આના ઉદાહરણમાં વાત કરીએ તો સછિદ્ર સમુદાયના પ્રાણીથી લઈ અને સામી મેરુદંડી સુધીના પ્રાણી છે એ બધા અમેરુદંડી પ્રાણી કહેવાય, જેમાં મેરુદંડ ગેરહાજર હોય છે. મેરુદંડી એનો મતલબ જેમાં મેરુદંડ હાજર હોય. જે મેરુદંડી પ્રાણીઓ છે એના ફરી પાછો 3 પેટા પ્રકાર પડે. પુચ્છ મેરુદંડી, શીર્ષ મેરુદંડી અને ત્રીજો પ્રકાર પડે છે પૃષ્ઠવંશી. પુચ્છ મેરુદંડી જેમાં મેરુદંડ ડિંભાવસ્થામાં જોવા મળે છે અથવા તો હાજર હોય. ડિંભાવસ્થાનો મતલબ શું? મેં તમને સીધું હતું, કોઈ પણ પ્રાણી છે એના ઈંડામાંથી જે નાના બાળ પ્રાણીનું જે નિર્માણ થાય છે, બરાબર, જે પુખ્ત પ્રાણી જેવું દેખાતું નથી, બરાબર, અને પછી પરિપક્વ થઈ અને પછી પુખ્ત પ્રાણી જેવું દેખાય છે. તો આ જે ઈંડામાંથી જન્મેલું જે બાળ પ્રાણી છે એને કહેવાય છે ડિંભ, બરાબર. તો આ જે ડિંભ અવસ્થા છે એ તમને અગાઉ પહેલા લેક્ચરમાં છે લાર્વા કીધા હતા, બરાબર, મચ્છરના લાર્વા, મચ્છરના ડિંભ, બરાબર, મચ્છરના ઈંડામાંથી જન્મેલા. મેં તમને ઓલું કીધું હતું પાણીમાં સર્પાકારે તરતી હોય માછલી જેવી રચના આપણને કહેતા હતા કે સાપના બચ્ચા જેવા લાગે, પણ ખરેખર શું હોય છે તો કે મચ્છરના આ જે લાર્વા, મચ્છરના બચ્ચા હોય છે એની ડિંભ અવસ્થા કહેવાય છે. ડિંભ એટલે એની લાર્વા અવસ્થા, ઈંડામાંથી જન્મેલું તાજું નવજાત બાળ પ્રાણી, બરાબર છે, જે પુખ્ત પ્રાણી જેવું દેખાતું નથી, તો એને ડિંભાવસ્થા કહે છે. તો આ પુચ્છ મેરુદંડી છે જેમાં મેરુદંડ ડિંભાવસ્થામાં હાજર હોય છે. અને આના ઉદાહરણ વાત કરીએ તો એ આવશે એસિડિયા, સાલ્પા, નોટ જલ્પા, સાલ્પા જેવા સંપૂર્ણ દરિયાઈ પ્રાણી ખાલી દરિયામાં જ જોવા મળે. બરાબર, મીઠા પાણીમાં આ પ્રાણી ના જોવા મળે. તો આમાં છે મેરુદંડ ડિંભાવસ્થામાં હાજર હોય છે, બરાબર, જેના ઉદાહરણ છે એસિડિયા, સાલ્પા જેવા સંપૂર્ણ દરિયાઈ પ્રાણી. શીર્ષ મેરુદંડી જેમાં મેરુદંડ સંપૂર્ણ જીવનકાળ દરમિયાન શીર્ષથી પુચ્છ સુધી સળંગ જોવા મળે છે, સળંગ વિસ્તરેલો જોવા મળે. તેમાં મેરુદંડ સંપૂર્ણ જીવનકાળ દરમિયાન શીર્ષથી પુચ્છ સુધી સળંગ વિસ્તરેલો જોવા મળે છે, બરાબર. એક એક્ઝામ્પલ દઉં આ રીતે. એના પગ હોય છે, અહીંથી લઈ અને પૂંછડી સુધી સળંગ એનો મેરુદંડ પૂંછડી સુધી જોવા મળે છે. આને કહેવાય શીર્ષ મેરુદંડી. બરાબર. આના ઉદાહરણમાં વાત કરીએ શીર્ષ મેરુદંડીમાં, તેમાં આવશે એમ્ફિઓક્સસ. આજે આપણે આકૃતિ હમણાં દોરી હતી એમ્ફિઓક્સસની હતી. આપણે ઓલું નોળિયો જોયો છે, નોળિયો જેવું દેખાતું હોય આનું સ્ટ્રક્ચર, બરાબર, પણ હોય દરિયાઈ પ્રાણી. આ પણ સંપૂર્ણ દરિયાઈ હોય છે, સંપૂર્ણ દરિયાઈ, મીઠા પાણીમાં ના જોવા મળે.
આ બેય સંપૂર્ણ દરિયાઈ છે. પૃષ્ઠવંશી આમાં વાત કરીએ તેમાં પુખ્તાવસ્થામાં મેરુદંડનું કરોડ સ્તંભમાં રૂપાંતર થાય છે. કરોડ સ્તંભમાં રૂપાંતર. ચુસમુખાથી વાત કરીએ સસ્તન સુધીના પ્રાણીઓમાં શું આવશે? બધા પૃષ્ઠવંશી પ્રાણીઓ કહેવાય છે. બરાબર. ચુસમુખા સમુદાય, મત્સ્ય સમુદાય, ઉભયજીવી સમુદાય, વિહંગ, સરીસૃપ અને સસ્તન. બરાબર. આ બધામાં મેરુદંડ પુખ્તાવસ્થામાં કરોડ સ્તંભનો, આપણો જે આ કરોડ સ્તંભ દેખાય છે એ મેરુદંડનું જ રૂપાંતરિત સ્વરૂપ છે. બરાબર. તો આ રીતે છે મેરુદંડના આધારે એના બે પ્રકાર, અમેરુદંડી, મેરુદંડી. અમેરુદંડી જેમાં મેરુદંડ ગેરહાજર હોય છે, સચ્છિદ્રથી સામી મેરુદંડી સુધીના પ્રાણીઓ. મેરુદંડી જેમાં મેરુદંડ હાજર હોય છે. મેરુદંડને આધારે એના ત્રણ પ્રકાર: પુચ્છ મેરુદંડી, શીર્ષ મેરુદંડી અને પૃષ્ઠવંશી. પુચ્છ મેરુદંડીમાં મેરુદંડ ડિંભાવસ્થામાં હાજર હોય, એસિડિયા, સાલ્પા જેવા સંપૂર્ણ દરિયાઈ પ્રાણી. શીર્ષ મેરુદંડી જેમાં મેરુદંડ સંપૂર્ણ જીવનકાળ દરમિયાન શીર્ષથી પુચ્છ સુધી સળંગ વિસ્તરેલો જોવા મળે છે, જેનું ઉદાહરણ છે એમ્ફિઓક્સસ. બરાબર. જે પણ સંપૂર્ણ દરિયાઈ, આ બંને પ્રાણીઓ છે સંપૂર્ણ દરિયાઈ હોય છે. જ્યારે પૃષ્ઠવંશી છે બધાય પ્રાણીઓ સંપૂર્ણ દરિયાઈ હોતા નથી. તેમાં પુખ્તાવસ્થામાં મેરુદંડનું કરોડ સ્તંભમાં રૂપાંતરણ થાય છે. બરાબર. આપણામાં કરોડ સ્તંભ જોવા મળે છે એ શું છે? મેરુદંડનું જ રૂપાંતરિત સ્વરૂપ છે. અને આ પૃષ્ઠવંશી પ્રાણીઓમાં કોનો સમાવેશ થાય? તો કે ચુસમુખાથી લઈ અને સસ્તન સુધીના બધા પ્રાણીઓ પૃષ્ઠવંશીમાં સમાવેશ છે. હવે જે છે આખું એક ચાર્ટ બેઝ છે, એ ખાસ થોડોક સમજીએ તો વધારે ઇઝી પડશે. તો હવે આગળ તમને પ્રાણી જે સમુદાય ચાલુ થાય, બરાબર, એમાં ક્રાઇટેરિયા લક્ષણોમાં અને આના MCQ બેઝના ઉદાહરણોમાં પ્રશ્ન પૂછે તો તમને આ ચાર્ટ કામ લાગશે. સૃષ્ટિ, પહેલી સૃષ્ટિ તરીકે શું છે? પ્રાણી સૃષ્ટિ. પ્રાણી સૃષ્ટિ. સૃષ્ટિ તરીકે ઉપસૃષ્ટિ. શું કહે છે? ઉપસૃષ્ટિ. પેટા સૃષ્ટિ તરીકે કઈ હોય છે? પ્રોટિસ્ટા અને મેટાઝુઆ બે પડે છે. મેટાઝુઆ અને બીજી પ્રોટિસ્ટા. પ્રોટિસ્ટામાં સમુદાય કયો આવે છે? પ્રજીવ સમુદાય, જેના ઉદાહરણમાં અમીબા, પેરામિશિયમ, પ્લાઝ્મોડિયમ જેવા પ્રાણીઓનો સમાવેશ થાય છે. પણ આપણે આ ચેપ્ટરમાં પ્રોટિસ્ટા તો છે જ નહીં, આખું મેટાઝુઆ સમુદાયનો જ પ્રાણીઓ છે. બરાબર. તો મેટાઝુઆ ઉપસૃષ્ટિના સૃષ્ટિ શું થશે? પ્રાણી સૃષ્ટિ. ઉપસૃષ્ટિ મેટાઝુઆ. મેટાઝુઆના ફરી પાછું પેટા વિભાગ પડે છે, બે વિભાગ, એક પેરાઝુઆ અને યુમેટાઝુઆ. પેરાઝુઆ જેમાં એક જ સમુદાય આવે છે સછિદ્ર. સછિદ્ર છે કયા વિભાગમાં સમાવેશ થાય છે? પેરાઝુઆ વિભાગમાં સમાવેશ થાય. સછિદ્ર સમુદાયમાં વાદળીઓ બધી નો સમાવેશ થશે. યુમેટાઝુઆ એમાં ફરી પાછું ગર્ભસ્તરોને આધારે, શેને? ગર્ભસ્તરોને આધારે એના પ્રકાર. ગર્ભસ્તરોને આધારે આપણે આગળ જોયા હતા બે પ્રકાર હતા, દ્વિગર્ભસ્તર અને ત્રિગર્ભસ્તરીય. દ્વિગર્ભસ્તરીય અને શું? ત્રિગર્ભસ્તરીય. તો દ્વિગર્ભસ્તરમાં વાત કરીએ તેમાં પાછો બે સમુદાય આવશે, કોષ્ઠાંત્રી અને કંકતધરા. કંકતધરા એટલે ટીનોફોરા, એનું બીજું નામ છે. કોષ્ઠાંત્રીના ઉદાહરણ આવશે હાઇડ્રા, જેલીફિશ, પરવાળા. આ બધા કોષ્ઠાંત્રી સમુદાયના ઉદાહરણ છે. અને કંકતધરા અથવા ટીનોફોરા, બરાબર, જેના ઉદાહરણમાં ટીનોપ્લેના અને પ્લુરોબ્રેકિયા. બરાબર. ટીનોપ્લેના અને પ્લુરોબ્રેકિયા આ એના ઉદાહરણ છે. આ કોષ્ઠાંત્રી અને કંકતધરા એ કેવા ગર્ભસ્તરીય આયોજન ધરાવે છે? દ્વિગર્ભસ્તરીય. આની પહેલાં ગર્ભસ્તર હજી હતા નહીં, નિર્માણ જ નહોતા થયા. બરાબર છે. અને અહીંથી સ્ટાર્ટ થયા અને એમાં પણ
કેવું દ્વિગર્ભસ્તરીય. તો આ બે જ પ્રાણી સમુદાય છે કોષ્ઠાંતરી અને કંકતધરા જે દ્વિગર્ભસ્તરીય આયોજન ધરાવે છે. એના પછી આવે છે ત્રિગર્ભસ્તરીય. બરાબર, ત્રિગર્ભસ્તરીયમાં વાત કરીએ તેમાં 3 આવશે: અદેહકોષ્ઠી, કુટદેહકોષ્ઠી અને દેહકોષ્ઠી. દેહકોષ્ઠના પ્રકારને આધારે, કોને આધારે? દેહકોષ્ઠના પ્રકારને આધારે. અદેહકોષ્ઠી જેમાં દેહકોષ્ઠ ગેરહાજર હોય. બરાબર, આપણે હમણાં જ બધું આગળ જોઈ લીધા હતા. જેના સમુદાય માત્ર ને માત્ર કયો આવશે? પૃથુકૃમિ, પટ્ટીકૃમિ, યકૃતકૃમિ અને પ્લેનેરિયા. આ એના એક્ઝામ્પલ. કુટદેહકોષ્ઠી, બરાબર, સમુદાય સૂત્રકૃમિ, ખોટી શરીર ગુહા, આભાસી શરીર ગુહા. બરાબર, કુટદેહકોષ્ઠી ચપટી કોથળીઓમય રચના હતું, જેના ઉદાહરણમાં કરમિયું અને વાળો જોવા મળે છે. દેહકોષ્ઠી, બરાબર. દેહકોષ્ઠનીમાં વાત કરીએ તો એમાં 3 જુદા જુદા પ્રાણી સમુદાય જોવા મળે છે. જેમાં પહેલો સમુદાય આવશે નુપુરક સમુદાય, જેના ઉદાહરણમાં અળસિયું, જળો, રેતી કીડો જોવા મળે છે. સંધિપાત સમુદાય, કાનખજૂરો, ઝીંગા, વંદો આવા પ્રાણીઓ જોવા મળે છે. મૃદુકાય સમુદાય, ઓક્ટોપસ, શીપ, બરાબર, આવા ઘણા બધા પ્રાણીઓ છે. સૂળત્વચી સમુદાય, જેના ઉદાહરણમાં તારા માછલી, સાગરગોટા. સામી મેરુદંડી, જેમાં બાલાનો ગ્લોસસ જોવા મળશે. પછી મેરુદંડી, બરાબર. મેરુદંડીમાં આપણે કીધા હતા 3 પ્રકાર, જે એના ઉપસમુદાય. અહીં સુધી શું હતા? સમુદાય હતા. હવે ઉપસમુદાય, સમુદાયનો પાછો પેટા સમુદાય. પૂછ મેરુદંડી, શીર્ષ મેરુદંડી અને પૃષ્ઠવંશી. પૂછ મેરુદંડી, બરાબર, જેના ઉદાહરણમાં એસિડિયા, સાલ્પા. શીર્ષ મેરુદંડીના ઉદાહરણ એમ્ફિઓક્સસ. પૃષ્ઠવંશી, પૃષ્ઠવંશીમાં જડબાને આધારે, યુગ્મ જડબા. યુગ્મનો મતલબ શું? જોડમાં જડબા હોય. બરાબર, આપણે જે જડબા છે જોડમાં, નીચલું જડબું અને ઉપલું જડબું જોડમાં છે. બરાબર, તો યુગ્મનો મતલબ શું થાય? જોડમાં આવેલા હોય જડબા, એક પેર. બરાબર, તો એ યુગ્મ જડબાની જોડને આધારે એના પ્રકાર. જો એ જડબા હાજર હોય, યુગ્મ જડબા, તો એ હનુધારી કહેવાય, અને ગેરહાજર હોય તો એને હનુવિહીન. હનુનો મતલબ, હનુ એટલે જડબા, હનુ એટલે જડબા. જડબા ધરાવનારા હનુધારી, જડબા ન હોય, બરાબર, આપણે દેશી ભાષામાં ડાચું કહીએ, બરાબર છે, એ જડબા ન હોય એને કહેવાય હનુવિહીન પ્રાણીઓ. તો આ જે હનુવિહીનનો વર્ગ આવશે ચુસમુખા સમુદાય, અને ચુસમુખા, જેના ઉદાહરણ છે લેમ્પ્રી અને હેંગફિશ. બરાબર, અને જેમાં યુગ્મ જડબા હાજર છે એવા હનુધારી પ્રાણી. બરાબર, તો હનુધારીમાં ફરી પાછું ઉપરી વર્ગ પડે છે, જેમાં પ્રચલન અંગોને આધારે ચાલવા માટેના જે અંગો છે, એક જગ્યાએ બીજી જગ્યાએ સ્થાનફેર કરવા માટે જે અંગો છે, એમાં મીનપક્ષની હાજરી. મીનપક્ષ કોઈ પણ માછલી હોય, બરાબર, તો અહીંયા આ જે છે ભાગ છે, આ જે ભાગ છે, આને એના મીનપક્ષ કહેવાય છે. આ પૂછ મીનપક્ષ કહેવાય, આ મધ્ય મીનપક્ષ કહેવાય. બરાબર, તો એ મીનપક્ષની આધારે છે એના પ્રકાર. મીનપક્ષની હાજરીને આધારે, તો એ મીનપક્ષની હાજરી ધરાવતું હોય તો એ કયા સમુદાયમાં, કયા વર્ગમાં આવશે? મત્સ્ય વર્ગ. કેમાં? મત્સ્ય, માછલી. એમાં પાછું ઉપરી વર્ગમાં પાછું વર્ગ પડે છે, જેમાં અંતઃકંકાલ, એનું અંદરનું કંકાલ છે શેનું બનેલું હોય? તો જેનું અંતઃકંકાલ કાસ્થીનું બનેલું હોય એને કહેવાય કાસ્થી મત્સ્ય, અને જેનું અંતઃકંકાલ અસ્થિનું બનેલું હોય એને કહેવાય અસ્થિ મત્સ્ય. બરાબર, આપણે ઘણી માછલી જોઈએ કે અંદર કાંટાળી હોય છે, કાંટા ધરાવ જે ખાતા હોય એને આઈડિયા છે. બરાબર, ના ખાતા તો કોઈ પ્રશ્ન નથી. તો એ જે કાંટાઓ ને એ બધું દેખાય છે, એ બધી અસ્થિ મત્સ્ય કહેવાય છે. અને ઘણી માછલી છે એમાં કોઈ કાંટા કે એવું કંઈ નથી દેખાતું. બરાબર, તો એ મત્સ્યને એવા મત્સ્યને કહેવાય છે કાસ્થી મત્સ્ય. કાસ્થી મત્સ્યનું ઉદાહરણ શાર્ક, રેફિશ. અસ્થિ મત્સ્યમાં કટલા, લેબિયો એવા પ્રાણીઓનો સમાવેશ થાય. બીજો, પ્રચલન અંગો માટે 2 જોડ ઉપાંગો, અગ્ર ઉપાંગ, પશ્વ ઉપાંગ. અમુકમાં 4 ઉપાંગ ચાલવા માટે હોય છે, જ્યારે આપણામાં અગ્ર ઉપાંગનું હાથમાં હોય છે. ઘણામાં ઉડવામાં, બરાબર છે, ઘણાને 4 પગ વડે ચાલવામાં. ટૂંકમાં 4 અંગોને સંયુક્ત રીતે કહેવાય છે ચતુષ્પાદ. પાદ એટલે આમાં પગનો ઇન્ક્લુડેશન થાય છે. બરાબર, જેમાં વર્ગ તરીકે કયો આવશે? ઉભયજીવી. બરાબર, દેડકો, સેલામાન્ડર જેવા પ્રાણીઓ સમાવેશ. સરીસૃપ,
મગર, કાચબો જેવા પ્રાણી, વિહંગ પક્ષીઓ જે આપણે કહીએ છીએ, કબૂતર, કાગડો, મોર, બગલો, બરાબર, XYZ ગમે કહી શકો. અને છેલ્લે સસ્તન, બરાબર, કાંગારૂ, મનુષ્ય, વાંદરા, ઉંદરડા, છછુંદર, સસલું, આ બધા સસ્તન વર્ગના પ્રાણીઓમાં જોવા મળશે. તો ક્યાં શું પડે છે? સમુદાય, ઉપસમુદાય, વર્ગ, ઉપવર્ગ, બરાબર છે. કયા ઘટકોની હાજર ગેરહાજરીને કારણે છે જે પેટા પ્રકાર પડ્યા છે એનો એક શોર્ટમાં તમને એક ડાયાગ્રામ બતાવ્યો છે. પહેલો સમુદાય જોઈએ. સમુદાય સછિદ્ર અથવા આને કહેવાય છે છિદ્રકાય અથવા પોરીફેરા. સછિદ્ર અથવા છિદ્રકાય અથવા પોરીફેરા. આનું જે સામાન્ય નામ છે શું છે? સ્પોન્જીસ તરીકે ઓળખાય છે. અને સામાન્ય નામ સ્પોન્જીસ તરીકે ઓળખાય છે. પોરીફેરાનો મતલબ, પોર એટલે છિદ્ર અને ફેરા એટલે ધરાવતા, એટલે કે છિદ્રો ધરાવતા પ્રાણી. જે પ્રાણીઓનું શરીર અસંખ્ય છિદ્રોનું બનેલું હોય અને છિદ્રવાળું જ હોય, છિદ્રાળું જ હોય, તો આવા સમુદાયના પ્રાણીઓને સછિદ્ર અથવા છિદ્રકાય પ્રાણીઓ તરીકે ઓળખાય છે. અને આ સછિદ્ર શબ્દ આપેલો તો રોબર્ટ ગ્રાન્ટ નામના વૈજ્ઞાનિકે. રોબર્ટ ગ્રાન્ટ નામના વૈજ્ઞાનિકે આ સછિદ્ર શબ્દ આપ્યો હતો. આનું સામાન્ય નામ સ્પોન્જીસ. પોરીફેરાનો મતલબ પોર મીન્સ છિદ્રો, ફેરા એટલે ધરાવતા. છિદ્રો ધરાવતા પ્રાણીઓ હોય એને સછિદ્ર તરીકે ઓળખાય. છિદ્રિષ્ઠ શરીર ધરાવતા પ્રાણીઓ હોવાથી આ સમુદાયને સછિદ્ર સમુદાય તરીકે ઓળખાય છે. આના લક્ષણો આપણે હમણાં મેં તમને ચાર્ટમાં તમને કીધું હતું, બરાબર. સૃષ્ટિ કઈ આવશે? પ્રાણી સૃષ્ટિ. ઉપસૃષ્ટિ કઈ આવશે? ચાર્ટ જો. ઉપસૃષ્ટિ મેટાઝુઆ. વિભાગ શું આવશે? જોઈ લ્યો, આઈડિયા આવતા જશે. પેરાઝુઆ. બરાબર. આ એટલું મેઇન લખી નાખ્યું વિભાગ સુધી, પછી જે આવતું હોય. પછી આયોજન સ્તર આપણે સ્ટાર્ટિંગના લેક્ચરોમાં કીધા હતા. આયોજન સ્તરમાં કોષસ્તરીય, પેશીસ્તરીય, અંગસ્તરીય અને અંગતંત્રીય. તો આજે સછિદ્ર સમુદાય કયા પ્રકારનું આયોજન ધરાવતું હતું? કોષ સ્તરીય આયોજન અથવા કોષીય આયોજન ધરાવતું હતું. બરાબર. પાચન માર્ગ હતો. શરૂઆત ક્યાંથી થઈ? અપૂર્ણ અને સંપૂર્ણ. અપૂર્ણ પાચન માર્ગ ક્યાંથી શરૂઆત થઈ? પૃથુકૃમિથી. બરાબર. પહેલી પાચન માર્ગ, ત્યાં સુધી તો પાચન માર્ગ છે જ નહીં. તો આને પાચન માર્ગ ગેરહાજર. પરિવહન તંત્ર સ્ટાર્ટ જ થયું નુપૂરક સમુદાયથી, ત્યાં સુધી પરિવહન તંત્ર જોવા જ નથી મળ્યું. ગેરહાજર. દેહકોષ્ઠ. સછિદ્રમાં કંઈ દેહકોષ્ઠ હતો? પાચન માર્ગ શરીર દિવાલ વચ્ચે અવકાશ હતો? પૃથુકૃમિમાં અદેહકોષ્ઠી હતું. ગેરહાજર. ખંડતા કેવી હતી? હતી જ નહીં. બરાબર. ખંડતા ગેરહાજર. પછી સમમિતિ. સમમિતિ કેવા પ્રકારની ધરાવે? અસમમિતિ. આપણે આગળ કીધું હતું, યાદ છે? સમમિતિમાં પ્રકારમાં પહેલો જ પ્રકાર બતાવ્યો હતો અસમમિતિમાં. અમીબા હતો પ્રજુ સમુદાયનો, પછી વાદળી હતું, બરાબર. સછિદ્ર સમુદાય કયા પ્રકારનું સમમિતિ ધરાવતું હતું? અસમમિતિ. બરાબર. અને મેરુદંડ ગેરહાજર. તો આમાં આ બે વસ્તુ ખાસ ઇન્ક્લુડેશન્સ છે.
આવો જે પોઈન્ટ છે દરેક સજીવ માટે આ કોમન લક્ષણો લખી નાખવાના, બરાબર? આટલું તો લખી જ નાખવાનું. આખું વિચિન બધામાં સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, ઉપસૃષ્ટિ, મેટાઝુઆ, પછી વિભાગ જે આવતો હોય, આયોજન જે આવતો હોય, પાચન માર્ગ હાજર ગેરહાજર જે હોય, જેવો ધરાવતો હોય, પછી ચોખવટ પાડી દેવાની, સંપૂર્ણ અપૂર્ણ. પરિવહન તંત્ર હાજર ગેરહાજર જેમાં આવતું હોય, બરાબર? તો કેવું ધરાવે, ખુલ્લું બંધ, એ ચોખવટ કહેવાનું. દેહ કોષ્ઠ, બરાબર? હાજર છે, ગેરહાજર છે તો કેવું છે, બરાબર? ખંડતા કેવું પ્રકારની ધરાવે છે, સાચી ખોટી ધરાવે છે કે નથી ધરાવતી. સંમિતિ કેવા પ્રકારની, અસંમિતિ, અર્ય સંમિતિ, અર્યમય આપણે પ્રકાર કીધા હતા, દ્વિઅર્ય, પંચઅર્ય કે દ્વિપાશો, આમાંથી કઈ આવે એ જોવાની. અને મેરુદંડ જો હાજર કે ગેરહાજર જેમાં જોવા મળે એ પ્રમાણે લખવાનો, બરાબર? વસવાટ, આ જે પ્રાણીઓ છે બધા જ જલીય પ્રાણીઓ પાણીમાં જોવા મળે. આ સમુદાયના પ્રાણીઓ સચ્છિદ્રના બધાય પાણીમાં જોવા મળે. પાણીમાં આપણે બે પ્રકાર કીધા હતા વસવાટમાં, મોટા ભાગ કાં તો દરિયા હોય કાં તો મીઠા પાણીમાં, બરાબર? તો આમાં મોટા ભાગના દરિયામાં જોવા મળે અને કેટલાક જ છે મીઠા પાણીમાં જોવા મળે છે. કેટલાક છે મરીન વોટર અને કેટલાક ફ્રેશ વોટરમાં. કેટલાક એકાંકી હોય, એકલા એકલા રહેનારા, કેટલાક વસાહતી સમૂહમાં રહેનારા, સ્થાયી રહેનારા પણ. આ પ્રાણીઓ મેં તમને ખાસ કીધું હતું એક જગ્યાએ આધાર સાથે ચોટી રહીને હાલા હોય, તો આથી આને શું કહેવાય? તે સિડેન્ટરી, યાદ છે? સિડેન્ટરી અથવા તો સેસાઇલ, બરાબર? એક જ જગ્યાએ ચોટીને રહેનારા, આધાર સાથે ચોટીને રહેનારા. વિશિષ્ટ તંત્ર જલવહન કે નલિકા તંત્ર ધરાવે, બરાબર? પાચન કોષાંતરીય પાચન. જનરલી જે છે આપણા સજીવોમાં બે પ્રકારનું, જો કોષોના બનેલા હોય, એક કોષી હોય અથવા તો ખાલી કોષોના બનેલા સજીવ હોય તો એમાં ખાલી કોષાંતરીય પાચન થાય, કોષોની અંદર પાચન જે પ્રોસેસ કહીએ. જ્યારે આપણે બધા જે છે બહુકોષી પ્રાણીઓ એમાં કોષાંતરીય અને કોષ બાહ્ય પાચન બંને જોવા મળે. જેમાં ખાસ પાચન માર્ગ હાજર હોય એમાં કોષ બાહ્ય પાચન પણ થાય. આપણામાં જનરલી ખાય ખોરાક ખાઈએ તો એ ક્યાં જાય? પાચન માર્ગમાં. તો પહેલાં એ પાચન થાય તો એ કોષની બહાર પાચન થયું, બરાબર છે? પાચન નળીમાં પાચન થયું તો એને કોષ બાહ્ય પાચન કહેવાય અથવા તો બહિર્કોષીય પાચન કહેવાય છે. જ્યારે એ પાચન થઈ જાય પછી એનું આપણે ખબર છે નાના આંતરડાની દિવાલોમાં જે રસાંકુરો આવેલા છે એ ખોરાકમાંથી પોષક તત્વોનું શોષણ કરી જેને અભિશોષણની ક્રિયા કહે છે અને કેમાં ઠલવે છે? રુધિર અને લસિકામાં. અને એ પોષક તત્વો દરેક કોષ સુધી પહોંચાડે અને કોષની અંદર છે એ બાજુ મેળવી અને ફરી પાછું એની અંદર કોષની અંદર પાચન થાય છે, બરાબર છે? તો એ પાચનનું પાચન પરિપાચન, એ કોષની અંદર જે પાચન થયું એને કહેવાય છે કોષાંતરીય પાચન. તો આવા જે પ્રાણીઓ છે એ બહુકોષી છે પણ છતાંય એ કોષસ્તરીય આયોજન ધરાવતા, કેમ કે આ પ્રાણીઓ છે એકબીજા સાથે ગાઢ રીતે એના કોષો જે જોડાયેલા હોતા નથી, કોષો શિથિલ રીતે ગોઠવાયેલા હોય છે, બરાબર છે? આમાં બરાબર છે. તો આથી આમાં જે પાચનની કે જે પણ ક્રિયા થાય છે કોષની અંદર થાય છે, કોષની બહાર નથી થતી, બરાબર? તો આથી એને કોષાંતરીય પાચન, અંતરકોષીય પાચન પણ કહી શકાય છે. ઉત્સર્જન વધારાનું પાણી છિદ્રિશ ગુહામાંથી ઉત્સર્ગ દ્રવ્યો દ્વારા બહાર નીકળ પામે. તો આ શું કહેવા માગે છે એને હું તમને થોડુંક આકૃતિ સ્વરૂપે સમજાવું, બરાબર? હવે અગાઉ આપણે આકૃતિ દોરેલી છે છતાંય આપણે આમાં આવી છે તો રિપીટ કરીએ. આધાર સાથે જોડાયેલું હોય, બરાબર? આ જે પ્રાણી છે એ અસંખ્ય આવા નાના નાના છિદ્રો ધરાવે. આ છિદ્રોને આપણે શું કહેતા હતા? ઓસ્ટિયા. અને આ જે બહાર જે ખુલે છે આ છિદ્રને શું કહેવાય? આસ્યક, બરાબર? પાણી પોષક તત્વો જે પણ એ ગ્રહણ કરે છે એ બધાય આ છિદ્રો દ્વારા છે અંદર શરીરમાં પ્રવેશ કરે છે અને અંદર જે પાચનની પ્રોસેસ થઈ અને વધારાનું અપાચિત
પાણી હોય કે પોષક તત્વો અપાચિત તત્વો જે છે એ આ ભાગેથી બહાર નીકળે છે વધારાનો ઘટકો, જેને આસ્યક તરીકે ઓળખાય છે. આસ્યકના છિદ્ર દ્વારા બહાર નીકળે છે. તો આખી અંદરની જો આપણે રચના કહીએ તો એનો આપણે આનો ઊભો છેદ લઈએ, જ્યારે આપણે આકૃતિ દોરી હતી પણ છતાંય પાછું આપણે રિપીટ કરી દઈએ. આ બાજુ છે બહારની બાજુ કંઈક આવા સપાટ કોષો આવેલા હોય છે, ફ્લેટ સેલ જેને કહેવાય છે. આ સપાટ કોષોને શું કહેવાય છે? પિનેકોસાઇટ તરીકે ઓળખાય. જે સૌથી બહારની બાજુ આપણે આ કોની દોરીએ છીએ? સછિદ્રની જે વાદળી છે એની આંતરિક રચના દોરીએ છીએ. આખો એનો ઊભો છેદ લઈએ આનો, તો કેવા પ્રકારની રચના દેખાય છે એ આખું આપણે અગાઉ જોયું છે, છતાંય આપણે આને રિપીટ કરીએ કેમ કે આનો પોઈન્ટ અત્યારે ડિસ્ક્રાઇબ કરીએ છીએ એટલે. બરાબર? આવા કશાયુક્ત કોષો ધરાવતા હોય, આ કશાયુક્ત કોલર કોષો, જેને કોએનોસાઇટ કહેવાય છે, જે આનું સૌથી અંદરનું સ્તર છે. અંતઃસ્તર કહેવાય. સૌથી બહારનું સ્તર કયું છે? પિનેકોસાઇટ, જે સપાટ કોષો ધરાવે છે. આ સૌથી અંદરનું સ્તર છે એ કશાયુક્ત કોલર કોષો ધરાવે છે. કોએનોસાઇટ જેને કહેવાય છે. બરાબર? કોએનોસાઇટ અથવા કશાયુક્ત કોલર કોષો. અને આની અંદર વચ્ચોવચ્ચમાં વાત કરીએ તો અમીબા જેવા આકારના કોષો હોય છે. કેવા આકારના? અમીબા જેવા આકારના, જે અનિયમિત આકારના દેખાય છે. આવા અમીબા જેવા આકારના કોષો આવેલા હોય છે, જેને અમીબા જેવા આકારના હોવાને કારણે આને અમીબોસાઇટ તરીકે પણ ઓળખાય છે. આ જે છે મધ્ય સ્તરમાં જે કોષો છે એ આ રીતે આવેલા હોય છે. બરાબર? હવે એનું નેમિંગ કરી દઈએ તો આ તમને આઈડિયા આવે. સૌથી બહારના કોષ કેવા હોય છે? સપાટ હોય, ફ્લેટ સેલ. આને કહેવાય શું કહેવાય? પિનેકોસાઇટ. વચ્ચે કેવા હોય છે? અમીબા જેવા આકારના, જેને કહેવાય અમીબોસાઇટ. અને સૌથી અંદર આ ક્યાં હોય? મધ્યમાં, વચ્ચે. અને સૌથી અંદરની બાજુ છે એ કેવા હોય છે? કશાયુક્ત કોલર કોષો હોય, જેને કહેવાય કોએનોસાઇટ. કોએનોસાઇટ. રેડી? અહીંયા વચ્ચે સૂક્ષ્મ છિદ્રો હોય છે. અહીંથી આજે આપણે શું છે? ઓસ્ટિયા.
બરાબર, જેના દ્વારા પાણી અને ક્ષાર બધું અંદર પ્રવેશે. બરાબર, આ શું હોય છે? ઓસ્ટ્રિયા, જેના દ્વારા પાણી અને ખોરાક ને પોષક તત્વો બધા અંદર પ્રવેશે. અને આ જે અંદરનું જે પોલાણ છે, બરાબર, આ પોલાણને કહેવાય છિદ્રિષ્ઠ ગુહા. છિદ્રિષ્ઠ ગુહા, બરાબર, પોલાણ એક પ્રકારનું. આની અંદર પાચન બધું પ્રોસિજર બધું થાય અને વધારાનો અપાચિત ખોરાક જે અહીંથી બહાર નીકળે છે આ ભાગને શું કહેવાય? આસ્યક. જ્યાંથી શું થાય? ઉત્સર્જનની ક્રિયા સર્જાય છે. આ ક્લિયર થયું? આખી પ્રોસિજર કઈ રીતે છે આખી, બરાબર? આ રીતે આખી રચના જોવા મળે છે. શરીર પોલાણ, દેહ કોષ્ઠ એટલે કે શરીર ગુહાનો અભાવ જોવા મળે છે. એ અગાઉ આપણે લખી જ દીધું હે, બરાબર. શરીરમાં આવેલું પોલાણ છિદ્રિષ્ઠ ગુહા તરીકે ઓળખાય છે. છિદ્રિષ્ઠ ગુહા પોલાણ મેં તમને હમણાં જ બતાવ્યું, બરાબર. આ પોલાણ આને કહેવાય છિદ્રિષ્ઠ ગુહા. છિદ્રિષ્ઠ ગુહા અને નલિકા તંત્રનું અસ્તર નિવાપ કોષો એટલે કે કષાયુક્ત કોલર કોષોનું બનેલું છે. એટલે કે જે અંદરનું સ્તર કીધું હતું એ શેનું બનેલું છે? નિવાપ કોષો એટલે કે કષાયુક્ત કોલર કોષો, જેને કોએનોસાઇટ કહેવાય છે, બરાબર. આ જે કોએનોસાઇટ, પિનેકોસાઇટ એ શબ્દ તમને નીટ લેવલમાં પૂછી શકાય છે. બાકી અત્યારે છે આ શબ્દ પૂછાય, કષાયુક્ત કોલર કોષો એટલે કે નિવાપ કોષો આવેલા હોય છે. પ્રાણી શરીર છે નલિકાઓ, ગુહાઓ અને સૂક્ષ્મ છિદ્રો. સૂક્ષ્મ છિદ્રને શું કહેવાય? ઓસ્ટિયા. જે નાના નાના સૂક્ષ્મ છિદ્રો આવેલા છે એ ઓસ્ટિયા તરીકે ઓળખાય છે. અને એના દ્વારા પાણીનો પ્રવાહ છે, પાણી, પોષક તત્વોની બધું છે અંદરની તરફ વહન પામે છે. જલ પ્રવાહનો માર્ગ અને તેનું મહત્વ. જે પાણી છે એમાં કઈ રીતે વહન પામે છે, એનું રસ્તો કઈ રીતે છે? તો કે શરીર દિવાલમાં આવેલા જે સૂક્ષ્મ છિદ્રો છે, ઓસ્ટિયા જેને કહીએ છીએ, બરાબર છે, એના દ્વારા પાણીના છે એ ક્યાં પહોંચે? વચ્ચે આવેલા પોલાણમાં, જેને આપણે શું કહેતા હતા? છિદ્રિષ્ઠ ગુહા નામની મધ્ય ગુહામાં પ્રવેશે. અને વધારાનો જે અપાચિત ખોરાક જે થતો અને વધારાનું જે પાણી છે એ ક્યાંથી? આસ્યક દ્વારા બહાર નીકળતો હતો, બરાબર છે. જે સૂક્ષ્મ છિદ્રો દ્વારા છે એ અંદર પ્રવેશ થતો, વચ્ચેના પોલાણમાં છે અહીંયા પાચનની ક્રિયા થતી હતી અને અહીંથી જે બહાર નીકળતું હતું આસ્યક, બરાબર છે, એ વધારાનું ઉત્સર્જન એ આસ્યક તરીકે ઓળખાતો હતો. તો જલ પ્રવાહનો માર્ગ ખોરાક એકત્રિત કરવા, શ્વસન વાયુની આપલે, વાયુની આપલે પણ અહીંથી થાય. પોષક તત્વો, પાણી એ જ નહીં પણ વાયુની આપલે, શ્વસન વાયુ, બરાબર છે, એ પણ અહીંથી જ સર્જાય છે. અને નકામા પદાર્થોનો નિકાલ કરવાનો પણ મદદરૂપ ક્યાંથી થશે? આસ્યક દ્વારા છે બહાર નીકળશે. ઉત્સર્જન જે પણ થશે એ ઉત્સર્જન બહાર નીકળવાનો માર્ગ એ આસ્યક દ્વારા, અને જે પ્રવેશવાનો માર્ગ ઓસ્ટ્રિયા દ્વારા થશે. પછી કોઈ પણ વસ્તુનો પ્રવેશ હોય, પાણી તો પણ ત્યાંથી જ પ્રવેશે, પોષક તત્વો, ખોરાક ત્યાંથી પ્રવેશશે, શ્વસન વાયુઓ ત્યાંથી પ્રવેશે. આ બધાનું પાચન, શ્વસન, પરિપાચન એ બધી જે પ્રોસેસ છે ક્યાં થશે? વચ્ચેના છિદ્રિષ્ઠ ગુહામાં, બરાબર. અને વધારાનું ઉત્સર્જન પછી પાણીનું હોય, શ્વસન વાયુનું હોય કે અપાચિત ખોરાકનું હોય, આસ્યક દ્વારા થશે. અંતઃકંકાલ આપણે કીધું ચૂનાનું, ચૂના એટલે કેલ્શિયમ કાર્બોનેટ, CaCO3, બરાબર, કેલ્શિયમ કાર્બોનેટ. કોઈ પણ જો પાણીમાં રહેનારા, જે દરિયામાં રહેનારા જીવ હોય છે ને, ખાસ પાણીમાં અને એમાંય પણ દરિયામાં રહેનારા, એનું જે શરીર સપાટીનું જે કંકાલ હશે, કવચ હોય છે, એ ચૂનાનું તો હશે જ, કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું હશે ને હશે. આ ઉપરાંત સિલ્સિક એસિડ અને શૃંગીય પદાર્થો, આ સછિદ્રમાં સિલ્સિક એસિડ અને શૃંગીય પદાર્થો પણ જોવા મળે. પણ મેજોરિટી જે દરિયામાં જેટલા હશે એમાં કેલ્શિયમ કાર્બોનેટનું કવચ હશે ને હશે જ. આમાં છે સ્પોન્જીના રેસા અને દ્રઢાઓનો બનેલો. હવે આ દ્રઢાઓ છે એ કેવી હોય છે? આપણે ખબર હોય તો જે અમુક મોટા કાંટા જોઈએ છે કંઈક આવા પ્રકારના, બરાબર, સફેદ, બરાબર. તો આવા પ્રકારની જે રચના છે
આને કહેવાય છે દ્રઢાઓ. તો આવી દ્રઢાઓ જનરલી એમાં ક્યાં આવેલી હોય? તો મેં તમને આકૃતિ બતાવી હતી. આમાં જે અમીબોસાઇટ છે ને એની બાજુમાં વચ્ચે વચ્ચે આ રીતે દ્રઢાઓ આ રીતે આવેલી હોય છે. દ્રઢાઓ છે ને એ કઠણ રચના હોય છે. આપણે કઠણ કાંટો કેવો હોય, બરાબર, એવી કઠણ રચનાઓ જોવા મળે છે. તો આનું કંકાલ બનેલું હોય છે. બાકી આખું પોચું જ છે, નરમ, બરાબર, પણ માઇનોર આવી કઠણ રચના ન જેવી જોવા મળે છે, જે દ્રઢાઓ સ્વરૂપની હોય છે. પ્રજનન. બધી વાદળીઓ ઉભયલિંગી છે. હવે ઉભયલિંગીનો મતલબ શું હોય એને થોડુંક મારે સમજાવવું. જનરલી પ્રજનન છે એટલે શું? તો કે પ્રજનન એટલે કોઈ સજીવ પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરી શકે છે. આ ક્રિયાને પ્રજનન કહે. એક સજીવ પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરી શકે છે જે ક્રિયા દ્વારા, સમજાણું? એટલે કે જે ક્રિયા કરીને એક સજીવમાંથી બીજો સજીવ ઉત્પન્ન થઈ, ક્રિયાને પ્રજનન કહે, બરાબર. પ્રજનનને આધારે જનરલી બે પ્રકાર પડે: અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. અલિંગીનો મતલબ શું? એક જ પિતૃમાંથી, એક જ, બરાબર, કોઈ પણ એક પક્ષ હોય, બરાબર, માતૃ કે પિતૃ કોઈ પણ, બરાબર, એક જ પક્ષમાંથી, એક જ પિતૃમાંથી છે સીધું સંતતિનું નિર્માણ થાય, સીધું. તો આ પ્રકારના પ્રજનનને અલિંગી પ્રજનન કહે. સીધું સંતતિનું નિર્માણ, બરાબર. જ્યારે લિંગી પ્રજનનમાં એક જ કે બે વિજાતીય પિતૃ, વિજાતીય મેલ ફિમેલ, બરાબર, વિજાતીય ઓપોઝિટ થયા, વિજાતીય પિતૃમાંથી સંતતિનું નિર્માણ થાય. તો આ પ્રકારના પ્રજનનને લિંગી પ્રજનન કહે છે. લિંગી પ્રજનનમાં ફરી પાછું બે પ્રકાર પડે: એકલિંગી અને દ્વિલિંગી. દ્વિલિંગીને બીજું નામ ઉભયલિંગી પણ કહેવાય છે. એકલિંગી તો એમાં જનનપિંડને આધારે પ્રકાર પડે. જનનપિંડ, બરાબર. જનનપિંડ તરીકે શું હોય? શુક્રપિંડ, અંડપિંડ. એકલિંગી પ્રાણી એટલે એમાં નર અને માદા, સ્ત્રી પુરુષ. એમાં જનનપિંડ તરીકે નરમાં શું હોય? શુક્રપિંડ હાજર, જે શુક્રકોષ ઉત્પન્ન કરે. જ્યારે માદામાં જનનપિંડ તરીકે અંડપિંડ હાજર અને અંડકોષ ઉત્પન્ન કરે, બરાબર. તો આવા જે પ્રાણી છે જેમાં વિરુદ્ધ મેલ ફિમેલ અલગ અલગ હોય એને એકલિંગી પ્રાણી કહેવાય. જ્યારે દ્વિલિંગી પ્રાણી, બરાબર છે, અથવા તો ઉભયલિંગી પ્રાણી જેમાં બંને જનનપિંડ એક જ શરીરમાં હાજર હોય, બંને જનનપિંડ એક જ પ્રાણી શરીરમાં હાજર, અળસિયું, જડો, બરાબર, પેરામિશિયમ, આ દ્વિલિંગી પ્રાણી કહેવાય. માની લો એક એક્ઝામ્પલ દો, પેરામિશિયમ છે, એમાં શુક્રપિંડ પણ છે અને અંડપિંડ પણ છે. તો આવો જે બંને જનનપિંડ ધરાવતો હોય એને કહેવાય, શું કહેવાય? દ્વિલિંગી અથવા ઉભયલિંગી પ્રાણી, બરાબર. હવે આ શબ્દ આઈ થિંક સો ક્લિયર થઈ ગયા હશે. બધી જ વાદળી ઉભયલિંગી છે. ઉભયલિંગી એટલે દ્વિલિંગી, સમજાણું? એટલે કે બંને જનનપિંડ હોવા જોઈએ, બરાબર ને, એનો મતલબ ને, એટલે કે શુક્રકોષ અને અંડકોષ નિર્માણ થતા હોય છે. તો બંને એક જ પ્રાણીની અંદર હાજર હોય તો એને દ્વિલિંગી અથવા તો ઉભયલિંગી અથવા દ્વિલિંગી. તે પુનઃસર્જન ક્ષમતા ધરાવે. પુનઃસર્જન ક્ષમતાનો મતલબ શું? માની લો આ પ્રકારનું શરીર છે, બરાબર, સેસાઇડ તળિયે પડ્યું છે. માની લો આપણે આ દરિયામાં છે, અત્યારે આપણે બહારથી બેઠા હોય તો આપણને ખબર હોય તો પથ્થર મારવાની ટેવ હોય. માની લો પહેલો પથ્થર માર્યો, આટલો ભાગ કટ થઈ ગયો, બરાબર, હાલો આટલો ભાગ ઉડી ગયો. બીજી વાર પથ્થર માર્યો, આટલો ભાગ કટ થયો. ત્રીજી વાર પથ્થર માર્યો, આટલો ભાગ કટ થયો.
અને ચોથો પથ્થર માર્યો તો હાવ હેઠેથી તળિયેથી ખેંચાઈને બહાર તૂટીને બહાર નીકળી ગયો. એટલે ટોટલ 4 કટકા થયા મણિકબર. તો આ જે નાના કટકામાં રૂપાંતરિત વિભાજિત થયો, આ નાના કટકામાં વિભાજિત થવાની ક્રિયાને કહેવાય છે અવખંડન. શું કહેવાય? કોઈ પણ સજીવ ભૌતિક કે યાંત્રિક પરિબળ, ભૌતિક કે યાંત્રિક તરીકે શું હોય? કોઈ વસ્તુ હોય છે, બરાબર. છરી, ચપ્પુ, કોઈ પણ વસ્તુ જેને આધારે જે તે વસ્તુને આપણે ટુકડા કરવામાં આવે છે. તો આમાં આપણે પથ્થરને કારણે આના નાના ટુકડા થયા. તો આ જે પ્રાણી શરીર નાના ટુકડાઓમાં થતું જે વિભાજન જોવા મળ્યું એને કહેવાય અવખંડન. હવે આ જે અવખંડન ધરાવે છે તો આની પાસે ને એવા કોષો છે જેને કહેવાય છે પુનઃસર્જક કોષો. પુનઃસર્જક કોષો જેના કારણે પોતાના ખૂટતા ભાગો વિકસાવી અને ફરી પાછું પૂર્ણ પ્રાણીમાં રૂપાંતરિત થાય. આનો ખાલી માથું હતું, નીચેનો ભાગ નહોતો, એ આખો નીચેનો ભાગ બનાવશે. આનો ખાલી વચ્ચેનો ભાગ છે તો આ ઉપરનો ભાગ અને નીચેનો ભાગ બનાવશે. આની પાસે ખાલી વચ્ચેનો ભાગ હતો તો એ ઉપરનો ભાગ અને તળિયાનો ભાગ બનાવશે. આની પાસે ખાલી તળિયાનો ભાગ છે તો આ આખો ઉપરનો ભાગ બનાવશે. આ રીતે જેટલા ટુકડા થયા એમાંથી આખો નવો પ્રાણી દેહનું અસ્તિત્વ ધરાવશે, બરાબર. તો આ જે છે પુનઃસર્જક કોષો દ્વારા આખું પાછું પૂર્ણ પ્રાણીમાં રૂપાંતરિત થાય છે. આ ક્રિયાને કહેવાય પુનઃસર્જન ક્ષમતા અથવા પુનઃસર્જન ક્ષમતી. આપણામાં પણ હોય છે સ્કિન સેલમાં, બરાબર છે. ગમે એટલે તૂટી જાય, બરાબર, ગમે એમ છોલાઈએ વળી પાછું નવી ચામડી આવી જાય. વાળમાં ગમે એટલા વાળ કાપો પાછા ઉગી આવે. દાઢીમાં ગમે એટલી વાર દાઢી કરીએ પછી ઉગી આવે. શું આવે છે? પુનઃસર્જક કોષો, જેને ઇંગ્લિશમાં કહેવાય છે સ્ટેમ સેલ્સ. સ્ટેમ સેલ, બરાબર છે, અથવા ટોટીપોટન્ટ સેલ. રેડી? પ્રજનન અલિંગી અને લિંગી. અલિંગી એટલે શું, લિંગી એટલે શું મેં તમને સમજાવ્યું. એક જ પિતૃમાંથી સીધું સંતતિનું નિર્માણ થાય, બરાબર. અવખંડન આપણે જોયું. હવે કલિકા સર્જન. કલિકા સર્જનનો મતલબ શું થાય? તો કે કોઈ પણ પ્રાણી શરીર હોય, બરાબર, એના કોઈ પણ ભાગ લઈ લો, યા કોઈ પણ ભાગના, માની લો આ ભાગ લઈએ, એ ભાગના કોષો સતત કોષ વિભાજન પામી એક કોષ સમૂહ બનાવે છે. આ કોષ સમૂહને કહેવાય કલિકા. શું કહેવાય? કલિકા. હવે જો કલિકા શરીરની બહાર બને તો એને કહેવાય બાહ્ય કલિકા સર્જન. અને જો સજીવ શરીરની અંદર બને તો એને કહેવાય અંતઃકલિકા સર્જન. હવે જો આમાં વાદળીમાં છે સછિદ્ર સમુદાયમાં શરીરની અંદર કલિકા બને છે, બરાબર. આની અંદર કલિકા બને છે તો આથી એને અંતઃકલિકા અથવા જેમ્યુલ્સ તરીકે ઓળખાય છે. શરીરની અંદર કલિકા બને તો એને કહેવાય અંતઃકલિકા સર્જન અથવા તો જેમ્યુલ્સ. લિંગી પ્રજનન. હવે એમાં વાત કરી હતી કે ભાઈ જનનપિંડ હોય તો એમાં એ લિંગી પ્રજનન કરે, બરાબર, બે પક્ષ. પણ એમાં કીધું કે ભાઈ દ્વિલિંગી છે, ઉભયલિંગી શબ્દ આવ્યો હતો. તો આમાં છે બે જનનપિંડ હશે, શુક્રપિંડ અંડપિંડ. પણ આમાં કીધું છે કે જનનપિંડ નથી, તેમ છતાં પણ આ એક જ પ્રાણી એટલે આ દ્વિલિંગી પ્રાણી થયો. શુક્રકોષ અને અંડકોષ સર્જન થાય અને લિંગી પ્રજનન કરે છે, બરાબર. જનનપિંડ નથી, શુક્રપિંડ અંડપિંડ નથી, છતાં પણ શુક્રકોષ અંડકોષનું નિર્માણ કરી અને ફલનની ક્રિયા કરી અને લિંગી પ્રજનન કરે. વિકાસ. આમાં ડિંબ જોવા મળે. ડિંબ મેં તમને શબ્દ સમજાવ્યો હતો કે ઈંડામાંથી તાજા જન્મેલા નવજાત બાળ પ્રાણી, બરાબર, જે પુખ્ત પ્રાણી જેવા નથી દેખાતા, તો આવા ડિંબ જોવા મળશે. તો જો ઈંડામાંથી જો નાના બાળ પ્રાણી બને ને પછી એમાંથી પુખ્ત થઈને મેચ્યોર પ્રાણી જેવા દેખાય, બરાબર છે, તો આવો વિકાસ છે એને કહેવાય ડિંબ પરોક્ષ વિકાસ. શું કહેવાય? પરોક્ષ. જ્યારે આપણા મનુષ્ય છે એવામાં કેમ સીધું બાળ પ્રાણીનું નિર્માણ કરે, આપણે ઈંડા મૂકીને પછીમાંથી બચે જન્મે નહીં, સીધું પ્રાણીનું નિર્માણ થાય. તો એવું હોય તો એને કહેવાય પ્રત્યક્ષ વિકાસ, બરાબર. અને જો ઈંડામાંથી પછી બચ્ચું જન્મે, બરાબર, ઈંડું મૂકીએ ને પછી એમાંથી બચ્ચું જન્મે તો વાયા મીડિયા બાળકનું નિર્માણ થયું, તો આ વિકાસને કહેવાય પરોક્ષ વિકાસ, બરાબર. અને વિકાસ દરમિયાન જે એના જે ડિંબ છે, આના ડિંબનું નામ છે એમ્ફીબ્લાસ્ટુલા અને પેરેન્કાઇન્યુલા. આ બે પ્રકારના ડિંબ આમાં જોવા મળે. આના ડિંબના નામ છે, બરાબર. સછિદ્રના ડિંબને એમ્ફીબ્લાસ્ટુલા અને પેરેન્કાઇન્યુલા તરીકે ઓળખાય. ઉદાહરણ લ્યુકોસોલેનિયા, હાઇલેનોમા, સ્નાન વાદળી જેને યુસ્પોન્જિયા તરીકે ઓળખાય. દરિયાઈ વાદળી એનું નામ છે સાયકોન. વેરી મોસ્ટ એમપી ક્વેશ્ચન MCQમાં બહુ પૂછાય છે. મીઠા જળની વાદળી, મીઠા જળમાં જે વાદળી જોવા મળે છે એને કહેવાય સ્પોન્જિલા,
બરાબર, આ એના સ્ટ્રક્ચર, સાયકોન, બરાબર, દરિયાઈ વાદળી જેને કહેવાય, લ્યુકોસોનેનિયા, હાઇલેનોમા સ્પોન્જિલા મીઠા જળની વાદળી અને યુસ્પોન્જિયા. બરાબર, આ થયું આપણું સછિદ્ર સમુદાય. ક્લિયર? એ સુધી જોઈ લો, બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.